હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન એવું કહે છે કે 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અલગ કરેલા પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળો 0.1 kg દળને બરફનો ટુકડો મૂકવામાં આવે છે. તાપમાન ટી સાથે પાત્રની વિશિષ્ટ ઉષ્મા અચળ નથી આપેલી, જે બદલાતી છે, જેનું સમીકરણ આપવામાં આવ્યું છે. તમે જોશો તો S બરાબર આપેલું છે કંઈક આવું. એ અચળાંક છે, બી પણ અચળાંક છે, જેના મૂલ્યો પણ આપેલા છે. પાત્રનું અંતિમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. શરૂઆતમાં આટલું હતું, હવે 27 થઈ જાય છે. પાત્રનું દળ શોધવાનું છે. પાણીની ઉત્કલન ગુપ્ત ઉષ્મા આપેલી છે અને પાણીની વિશિષ્ટ ઉષ્મા પણ આપેલી છે. અહીંયા ઉત્કલન ગુપ્ત નહીં આવે, બરફની ગલન ગુપ્ત ઉષ્મા આવશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પાત્રનું તાપમાન વધારે હતું, બરફનું તાપમાન ઓછું છે. જેવું બરફ મૂકવામાં આવશે, બરફ ઓગળશે અને પાણી બનશે. જ્યારે પાત્ર ઠંડુ પડે છે તો અહીંયા ઉષ્માનો જે કેલોરીમેટ્રીનો સિદ્ધાંત હોય છે તે વપરાશે. કેલોરીમેટ્રીનો સિદ્ધાંત એટલે કે ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા બરાબર થશે. અલગ કરેલું પાત્ર છે, બીજો કોઈ ઉષ્માનો વ્યય થવાનો નથી. તો અહીંયા સૌ પહેલાં આપણે જો પાત્રએ કેટલી ઉષ્મા ગુમાવી હશે તે મેળવીએ તો પાત્ર માટે હું એવું કહી શકું કે સૂત્ર લાગશે તાપમાન બદલાતું હોવાથી dq બરાબર ms/dt. અહીંયા તમે જોઈ શકો છો કે સૂક્ષ્મ ફેરફાર લેવો જરૂરી છે, કારણ કે વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે બદલાતી છે. એસની કિંમતે મૂકીશું. કુલ ઉષ્મા મેળવવી હોય તો જેના માટે સંકલન કરવું પડશે. આનું સંકલન કરીએ ms/dt, જેમાં m અચળ છે, એસનું સમીકરણ છે a+bt dt. તાપમાન શરૂઆતમાં હતું 227 ડિગ્રી સેલ્સિયસ, જેને કેલ્વિનમાં તમે ફેરવશો તો આવશે 500 કેલ્વિન, અને અંતિમ તાપમાન છે 27, એટલે કે એ આવશે 300. હવે આનું સંકલન કરીને જવાબ લાવીએ તો એમ તો દળ છે જે શોધવાનું છે. અહીંયા સંકલનમાં at + bt², અહીંયા 500 લોઅર લિમિટ, 300 અપર લિમિટ. એની કિંમત ને બીની કિંમત આપેલી છે. એની કિંમત આપવામાં આવી છે કેટલી? 100 કેલરી પર કેજી કેલ્વિન એકમ છે. બી અચળાંક છે, એની પણ કિંમત આપેલી છે 2 × 10⁻². કેલરી પર કેજી કેલ્વિન સ્ક્વેર. અહીંયા લિમિટ મૂકીએ, એ અને બીની કિંમત મૂકીએ તો આપણને આ ઉષ્મા મળશે એમ ના પદમાં. એની કિંમત 100, ટીની કિંમત 300, તો આવશે 3 × 10⁻4 વત્તા બીની કિંમત 2 × 10⁻², ટીની કિંમત 300 એનો વર્ગ, સોરી છેદમાં 2 હજી રહી ગયા છે, તો અહીંયાથી 2 કેન્સલ થઈ જશે. t² વર્ગ 9 અને 10⁻2 હજી ઓછી થઈ, 2 છે એટલે ઓછી થઈ જશે, તો અહીંયા આવશે 10⁻2. એવી રીતે 500 મૂકીશું તો જવાબ આવશે 5 × 10⁻4 ઓછા બીની કિંમત, અને આ મૂકીશું તો 25 × 10⁻2. આ રીતે કંઈક મળશે આપણને. અને સોલ્વ કરીએ તો જવાબ માઇનસમાં આવવાનો છે, સીધી વસ્તુ છે. 3 - 5 2 × 10⁻4 ઓછા 9 - 25 16 × 10⁻2, એના ગુણાકારમાં આવી જશે એમ. અને લખી શકાય 10 તમે કાઢી નાખો તો -21600 ગુણાકારમાં એમ. આ માઇનસ નિશાની દર્શાવે છે કે ઉષ્મા અહીંયા ગુમાવશે. મેળવશે કોણ? તો પાત્રમાં મૂકવામાં આવે છે બરફ. જે બરફ મૂકવામાં આવે છે ઉષ્મા મેળવશે. જે બરફ હતો અને અંતિમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે, તો બરફ પહેલાં ઓગળશે, ઓગળવા માટેની ઉષ્મા આવશે, અને બીજું તેનું તાપમાન પણ બદલાશે, તો એની પણ ઉષ્મા આવશે. તો બરફ માટે આપણે જો લખવાઈએ તો બરફ માટે હું કહી શકું કે મેળવેલ ઉષ્મા આવશે પહેલાં ઓગળવા માટે ml, અને તેનું તાપમાન બદલાશે તો ms∆T. અહીંયા દળ જે છે એ બરફનું દળ આવશે, જે તમને પ્રશ્નમાં આપેલું છે 0.1 કિલોગ્રામ. તો અહીંયા આવશે 0.1
કિલોગ્રામમાં છે, એલની કિંમત આપેલી છે, એકમ અહીંયા કેલરી છે, 8 ગુણાકારમાં 10⁴, દળ ફરી 0.1, એસની કિંમત પણ આપેલી છે 10⁻³ અને ડેલ્ટા ટી બરફના તાપમાનમાં થતો ફેરફાર, બરફનું શરૂઆતનું તાપમાન 0 અને અંતિમ તાપમાન મળે છે 27, તો અહીંયા ફેરફાર થઈ જશે 27નો. તો અહીંયા આવશે 8000 વત્તા આવશે 2700, એટલે થયા ટોટલ 8 ને 10 700 કેલરી એકમ લાગશે. તો અહીંયા ઉષ્માનું મૂલ્ય આ રીતે મળશે. હવે કેલોરીમીટરના સિદ્ધાંત પરથી ગુમાવેલી ઉષ્મા અને મેળવેલી ઉષ્મા સરખાવીએ તો -21600 m બરાબર 10700, નાના પરથી તમને દળ મળશે. અહીંયા માઇનસ નિશાની લઈશું નહીં, કારણ કે અહીંયા માઇનસ નિશાની દર્શાવે છે કે ગુમાવે છે. તો અહીંયા એમની કિંમત થઈ જશે લગભગ 0.5ની નજીક કિલોગ્રામમાં જવાબ આવશે. થેન્ક યુ.